એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે એનએસયુઆઈ દ્વારા જીસીએએસ પોર્ટલ પર બાકી રહેલી કોમર્સની બેઠકો જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જીસીએએસ પોર્ટલ પર બાકી રહેલી કોમર્સની બેઠકો જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે ફેકલ્ટી ડીનને રજૂઆત કરવા પહોંચ્યા હતા। જોકે ત્યાં ડીન હાજર નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓએ આવેદનપત્ર ઓફિસની બહાર લગાવીને વિરોધ દર્શાવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીની આર્ટ્સ, સાયન્સ, હોમ સાયન્સ, પરફોર્મિંગ આર્ટ્સ તેમજ અન્ય ફેકલ્ટીઓ દ્વારા બાકી રહેલી બેઠકો જાહેર કરવામાં આવી છે, પરંતુ કોમર્સ ફેકલ્ટી દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી બહાર પાડવામાં આવી નથી। ત્યારે કોમર્સ ફેકલ્ટી દ્વારા બાકી રહેલી બેઠકો તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। એનએસયુઆઈ વિદ્યાર્થી પાંખ દ્વારા ડીન સરને રજૂઆત કરવામાં આવી હતી કે જે રિપીટર્સના વિદ્યાર્થીઓ છે, એનઆઈયુએસ વાળા વિદ્યાર્થીઓ છે, એમના માટે સાઇટ પર એમએસયુનું પોર્ટલ પર બહાર પાડવામાં આવે એડમિશન માટે, પરંતુ ડીન સર દ્વારા હજુ પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આજે ડીન સરને જાણ કરીને અમે આવેદન આપવા આવ્યા હતા, પરંતુ ડીન સરને જવાબ આપવાનો એટલો અઘરો પડ્યો કે એ ટાળું મારીને જતા રહ્યા। તો એનએસયુઆઈ દ્વારા એમના દરવાજા પર જ આવેદનપત્ર લગાવી એમને આવેદનપત્ર આપ્યું। સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।